શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઓખાહરણ, ભટ્ટ કવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ, જે કાવ્ય સ્વરૂપમાં છે, જેમાં કડવાના રૂપમાં 1 થી 93 કડવા છે, જેમાં આપણે 3 ભાગમાં એટલે કે 3 દિવસ આ ઓખાહરણને આપણે પૂર્ણ કરશું. અને 3 દિવસ આપણે અલુણા વ્રત પણ કરીએ છીએ. ચૈત્ર માસમાં નમકનો ત્યાગ થાય છે, જેથી સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થાય અને ઓખાહરણ સાંભળવાથી તાવ, તરિયો, એકાંતરિયો આદિમાંથી પણ મુક્તિ મળે છે અને જીવનમાં આવતા રોગ, કષ્ટ, પીડામાંથી પણ મુક્તિ મળે છે એવું કહેવાય છે. એટલા માટે ચૈત્ર માસમાં ઓખાહરણ સૌ કોઈ સાંભળે છે, વાંચે છે. અત્યાર સુધીમાં આપણે ઓખાહરણના 2 ભાગ સાંભળી ચૂક્યા છીએ, જેમાં કડવા 1 થી 31, બીજા ભાગમાં કડવા 32 થી 63, અને આજે આપણે આ વિડીયોમાં ત્રીજા ભાગમાં એટલે કે ત્રીજા દિવસે સાંભળવાના છીએ કડવા 64 થી 93. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. ઓખાહરણ કડવું 64મું. ચિત્રલેખા કહે બાય સાને રડે છે, તારા કંથની નહીં થાય હાણ, જઈને હું સમજાવું છું રે, નહીં લે તેના પ્રાણ. ચિત્રલેખા આવી ઊભી રહી જ્યાં પોતાના તાત, સાંભળો પિતા વિનંતી, કહેશો સમજાવી અહીં વાત. એ છે મોટાનો કુંવરને તમે જોઈને છેદજો શીશ, માથા ઉપર શત્રુ થશે હળધરને જગદીશ. એને વડવે બળી પાતાળે ચાપ્યો, એવા છે એના જે કામ, વગર વિચારે મારશો તો ખોશો ઘરને ગામ. પ્રધાને જઈને કહ્યું બાણાસુર ભૂપાળ, રાજા રખે એને મારતા, એ છે મોટાનો બાળ. પરણી કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે આળ, લોકમાં કહેવાશે જમાય માર્યો, એવી દેશે ગાળ. માટે ઘાલો કારાગૃહમાં, હાથે ન કીજીએ ઘાત, એકલે 10 લાખ માર્યા તે મોટી કીધી વાત. પછી વજ્ર કોટડીમાં બેસાડ્યો એ તન, સર્પે એને વીંટ્યો રે, કર્યો ફરતે અગન. તે પૂઠે જળની ખાઈઓ ખોદી, મેલ્યા બહુ રખવાળ, સર્પ કેરા ઝેરથી પ્રજ્વળવા લાગ્યો બાળ. અનિરુદ્ધને બંધન કરીને વીંટ્યા બહુ સર્પ, કામકુંવરને બાંધ્યો પછી ગરજ્યો છે નૃપ. નૃપ ગાજ્યો મેઘની પેરે, ઉતરાવી ઓખાય રે, અનિરુદ્ધને બંધન કરી બાણાસુર મંદિરમાં જાય રે. કડવું 65મું. બાણે બંનેને બાંધ્યા, નવતમ નરને નાર, અનિરુદ્ધ રાખ્યો મુખ આગળે, ગુપ્ત રાખી કુમાર. ચોટામાં ચોર જણાયો, ઢાક્યો વ્યભિચાર, ઓખા છાની મંદિરે મોકલી, રાખ્યો કુળનો ભાર. લક્ષણવંતો હિંડે લહેકતો બહેકતો બહુ અવાસ, દૈત્યનું દળ તે પૂઠે ભમે, ઘેરી હિંડે તે દાસ. એક પેચ છૂટ્યો પાઘડી તણો, તે આવ્યો પાઘ પ્રમાણ, ચોરે તે મોર જ માર્યો, તેના કરે લોક વખાણ. ઓખા ફરીને વરજો પરણશે તો, ભૂલશે ભવભર થાર, તે સ્વામીથી શું સુખ પામશે, લીધું એણે અમૃત સાર. કો કહે એમાં દેવત દિશે, ખરું રૂપવંતો રસાળ, કટાક્ષમાં કામની મોહી પડી, એવી માયા મોહજાળ. તેની ભૂલવણી ભ્રુકુટી તણી, ભૂલી પડે તે નાર, કુંવારી કન્યાને કામણ કરે, સંતાડે સર્વકુમાર. સખી પ્રત્યે સખી ઓચરી, દેખી અંગ ઉન્માદ, બાંધીએ જુએ છે આપણા ભણી, એને છે એવી ટેવ. 4 માસ આશા પહોંચી, ઘણો લાગ્યો સ્નેહ વિવાદ, માળીએ સુખ પામ્યો ઘણું, પછી લાગ્યો લોક અપવાદ. લાગ્યો લોક અપવાદ પણ પામ્યો દેવ કન્યાય રે, પછી બાણાસુરે અનિરુદ્ધને રાખ્યો ઓખાના ઘરમાંય રે. કડવું 66મું.
સુખદેવ કહે છે પરીક્ષિતને, તમે સાંભળો કહું એક વાતજી, કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘર માહીજી. નાના વિધના બંધન કીધા, કાઢી ન સખે શ્વાસજી. એક એકના મુખ દેખી, દામણ દેખી થાય ઉદાસજી. બાણમતી બાણાસુરની રાણી, જળ ભરે ચક્ષુજી. પુત્રી જમાઈ ભૂખ્યા જાણી, છાનું મોકલે ભક્ષજી. કષ્ટ દેખી નાથનું, ઓખા નયણે ભરે છે નીરજી. અનિરુદ્ધ આપ બળે કરીને, ઓખાને દે છે ધીરજજી. આદરું તો અસુર દળને ત્રેવડું તૃણ માત્રજી. શોભા રાખવી સસુરજી, તો હું એ બંધાવું છું ગાત્રજી. મરડીને ઉઠું તો શીઘ્ર છૂટું, દળું દાનવ જૂથજી. શું કરું છું જો સ્વસુર પક્ષમાં રાખવું છે સુખજી. આકાશ અવની એક થશે, એવો નીપજશે ધંધજી. અગ્નિ કેરી જ્વાળા ધૂમ્રથી, અસુરો થાશે અંધજી. સહાય થાશે સામળિયો, સબળો સઘળા છૂટશે બંધજી. કૃષ્ણ આવી બાણાસુરના, છેદશે સઘળા સ્કંદજી. મારા સમજો સુંદરી તમે, ઝાંખો કરો મુખચંદ્રજી. બંધનથી દુઃખ દે છે ઘણું, તારી આંખના અશ્રુ બિંદજી. એક આસના વાસના કરીને રાખ્યું ઓખાનું મનજી. ત્યાર પછી ત્યાં શું થયું તે સાંભળો રાજનજી. પછી ભવાનીનું સ્મરણ કરીને, બાળક લાગ્યો પાયજી. ભગવતી ભવતારિણી, આવી કરજે સહાયજી. મા તું બ્રહ્માણી, તું ઇન્દ્રાણી, તું કૃષ્ણા. સ્થાવર જંગમ સચરાચર, મૃગ ઉપર જે તૃષ્ણા. દૈત્યને પાતાળ ચાંપ્યો, રક્ત બીજ રણે રોડ્યા. શુંભની શુંભ મહિષાસુર માર્યો, ચંડ મુંડ ઢંઢોળ્યા. ધૂમ્રલોચનને હાથે હણ્યો, મધુકૈટભને માર્યા. અનેક રૂપ ધર્યા તે અંબા, સુરીનર પાર ઉતાર્યા. ઓ હિંગળાજ હિંગોળી માતા, કોયલાપુર તે કાળી. આદ્ય ઈશ્વરી તું છે અંબા, સંખલપુર બહુચર વાળી. નગરકોટની તું સિંધવાઈ, બગલામુખી લાગુ પાય. રાણી રૂડી ઊંટવાળી માતા, બિરાજતી દક્ષિણ માય. અન્નપૂર્ણા ભૈરવી, ત્રિપુરા રેણુકા છત્રસંગી. રાજેશ્વરી ચામુંડા માતા, દુઃખહરણી માતંગી. એવી રીતે સ્મરણ કીધું, તત્ક્ષણ ભવાની આવી. અનિરુદ્ધને માએ કહ્યું, તે બાળક કેમ બોલાવી. અનિરુદ્ધ કહે, સાંભળો માતા, મારું દુઃખ કહ્યું ન જાય. સર્પ કેરા ઝેરથી મારી ઘણી બળે છે કાય. ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ. પછી અંતર ધ્યાન થયા, માત બાળકની પહોંચી આસ. એવામાં નારદ આવ્યા, બ્રહ્માના કુમાર. જુએ તો કારાગૃહમાં, અનિરુદ્ધ વરસાવે જળધાર. નારદ કહે અનિરુદ્ધને, મારું સંકટ કાપો. રૂડી વહુ તમે પરણ્યા, માટે મુझને દક્ષિણા આપો. તમને દક્ષિણાની પડી જાય છે મારા પ્રાણ. શરીર ધ્રુજે અતિ ઘણું ને, બોલી ન શકે વાણ. સિદ્ધ બીહે પરાક્રમી તું, બોલ્યા મુझ સંગાત. બાણાસુરની વર્યો પુત્રી, તે થયો પૃથ્વીમાં પ્રખ્યાત. દીપાવ્યો વંશ વાસુદેવનો, બધાય લાંછન સુઈ. કાલે માધવને મોકલું, દ્વારિકામાં જાઉં હુંય. ઉડણ માતે આભ ઘાલ્યું, અંતરમાં સે ન ફૂલે. ઘોડે ચડે તે ચડે પૃથ્વી પર, ભણે તે નર ભૂલે. અંતર સે ન ફૂલ્યો જોતા, મુકાવશે ભગવાન રે. અનિરુદ્ધની આજ્ઞા લઈ, થયા ઋષિ અંતર ધ્યાન રે. કડવું 67મું. દયા ન આવે પેલા દૈત્યપતિને, મહાબળ્યો દુર્મત્યજી. બાકરી બાંધી દ્વિજવર સાથે, વેર વધાર્યું સત્યજી. પાતળિયા પંકજ મુખ પિયુજીને, નાગપાસના બંધજી. બાંધી લીધો બળે કરીને, કોમળ રૂપે કંથજી. ધોજો રે ધરણીધર શ્રીવર, આપદા પામે નાથજી. પુત્ર તમારા ઉપર પ્રહાર જ કરે છે, દૈત્યનો નાથજી. ભારે દળ કૌભાંડે મેલ્યું, વકાર્યો બળ્યો વીરજી. તોય એ રણથી ન ઓસર્યો, સાગરનું જે નીરજી. ભેદ કરીને બાંધી લીધો, નાગપાસના બંધજી. શ્વાસનમાએ બહુ અકળાએ, સળગે આખું અંગજી. તાપ સમાય નહીં સ્વામીને, કરું દેહનો પાતજી. વાર લાગે લક્ષ્મી વર તમને, તો થાશે મહા ઉત્પાતજી.
કોમળ મુખ શ્રમથી સુકાયું, કન્યા કરે આક્રંદજી, અનિરુદ્ધ સમરે સામળિયાને, કમળાવર ગોવિંદજી. ત્રાહે ત્રાહે રે ત્રિકમજી, સુતની કરજો સહાયજી, વિપદ બેડા વારે ચઢીને, કરો ભક્તની રક્ષાયજી. ગજગ્રાહથી મુક્ત પમાડ્યો, કીધી હરિશ્ચંદ્રની રક્ષાયજી, દાનવ કુળની કંદન કીધા, કીધી પ્રહલાદજીની સહાયજી. આજ આંખેથી આંસુડા ચાલે, જાશે મારા પ્રાણજી, સુખ શરીરે સાતા નહીં, અંગે લાગ્યો દવ નિર્વાણજી. મનસા વાચાએ વર કર્યો, અવર તે મિથ્યા જાણજી, રૂપે અને ગુણવંતો સ્વામી, સત્ય કહું છું વાણજી. તાત કઠોર દયા નહીં હૃદયે, કોમળ મારા કંથજી, પ્રહાર કરીને બાંધી લીધો, શ્રી હરિ વેગળે પંથજી. કોણ સહોદર આવે અવસર, શોધ કરવાને જાયજી, તાત ભ્રાંતને જાણ નહીં ને, કોણ ઉડીને થાયજી. પિતા પિયુજીને વેરી રે દેખે, દુઃખ દે છે બહુ પેરજી, નાગતણા ફૂફાડા હળાહળ ફેરવી નાખે લહેરજી. હળાહળ અંગે અગ્નિ ઉઠ્યો, કંઠે પડ્યો શેષજી, પૂર્વતણા કર્મ આવી નડિયા, કોને દીજે દોષજી. પતિ પીડાએ કાયા પાડું, બીખ ખાવું આવારજી, સ્નેહ ન જાણે રે કોઈ મનનો, સહુ પીડે ભરથારજી. તાત તણે મન કાંઈ નહીં, મુને સબળો લાગે સ્નેહજી, છોરું પોતાના જાણી કીજે, દયાળ ન દીજે છેહજી. બાણાસુર મહાપુરુષ જ્ઞાતા, જેથી ચૂક ન થાયજી, બાળક ઉપર હાથસો કરવો, જદાપી હોય અન્યાયજી. વહાલો થઈને વેર જવાળે, શું નથી આવતી લાજજી, નીચ પદાર્થ નથી કુળ નીચું, કૃષ્ણ કુંવર મહારાજજી. નીચું નાક ન હોય એની નિરંથક સો સંગ્રામજી, મોટા સાથે વિરોધ ન કરીએ, નહીં નિર્બળ હળધર સામજી. સકળ પૃથ્વી ચાકે ચડાવી, અસુરનો ફેંડ્યો થામજી, વેર વધારી વિઠ્ઠલ સાથે, ક્યાં કરશો સંગ્રામજી. યુદ્ધ સમય આકાશે રહીને, જુએ છે નારદ દેવજી, ભયમાં આણીશ અમે જાસુ, દ્વારમતીને યુદ્ધ કરીશું તત્ખેવજી. નિર્ભય કરી વીણાધર ગયા, પરવરિયા આકાશજી, પહોંચી દ્વારિકા ઉતરી હેઠા, ભેટ્યા શ્રી અવિનાશજી. ભેટ્યા શ્રી અવિનાશને, કુશળ વાર્તા પૂછી, વળી કહે નારદ અનિરુદ્ધ, રાખ્યો કારાગ્રહમાં દૈત્યે મળી રે. કડવું 68મું. સુખદેવ કહે પરીક્ષિતને, બાંધ્યા તે જાદવ જોધજી, હવે દ્વારિકાની કહું કથા, જાદવ કરે શોધા શોધજી. હિંડોળા સહિત કુંવર હરિયો, છોડી ગયું કોઈ દોરીજી, હાહાકાર થયો પુર મધ્યે, અનિરુદ્ધની થઈ ચોરીજી. અતિ અતિ આક્રંદ કરે છે, મળ્યું વનિતાનું વૃંદજી, રૂકમણી રોહિણી દેવકી, સર્વે કરે આક્રંદજી. જાદવ કહે છે માધવને, શું બેઠા છો સ્વામીજી, વિચાર કરી વિલંબ ન કીજે, કુળને લાગી ખામીજી. વસુદેવ કહે સામળાને, શું બેઠા છો ભૂપજી, વિચારો ક્યાં જળમાં બુડ્યો, ક્યાં ગયો કુંવર અનુપમજી. ઉગ્રસેન કહે અચરજ મોટું, કોણે હર્યો હિંડોળોજી, દેવ દૈત્યે રાક્ષસનું કારણ, તે ખપ કરીએ ખોળજી. જાદવજીને જાદુનાથ કહે છે, ભાઈ સાને કરો છો શ્રમજી, ગોત્ર દેવીનું ગમતું થાશે, કુંવર હરાયાનું કર્મજી. 11 વર્ષ ગોકુળ સેવ્યું, મામાજીને ત્રાસેજી, પ્રદ્યુત્મને શંખ હરી ગયો, આવ્યો 16મે વર્ષેજી. તેમ અનિરુદ્ધ આવશે, સાચવશે કુળ દેવીજી, કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું, આશા દીધી એવીજી. 5 માસ વહી ગયા ને, જાદવ છે મહાદુખીજી, સોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી. હરિ સાથે જાદવ થયા ઊભા, માન મુનિને દીધુંજી, આનંદે આસન આપ્યું ને, ભાવે પૂજન કીધુંજી. નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી, કહો મુનિવરજી ક્યાંથી પધાર્યા, અમ સરખું કોઈ કામજી. કરજોડી નારદજી કહે છે, સાંભળો જગજીવનજી, પુત્ર તમારા સર્વનું મારે કરવું છે દર્શનજી. મારા જોતા પુત્ર સર્વને સાથે તેડાવોજી, 1,61,000 એ સૌ આગળ આવોજી.
સર્વે પુત્રના સામું જોઈને પૂછે છે નારદ મુન્યજી, આટલામાં નથી દિસતો પ્રદ્યુત્મનો તનજી? ભગવાન કહે છે નારદજીને, કંઈ તમે જાણો છો ભાળજી? ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુત્મનો બાળજી. નારદ કહે છે, હું શું જાણું, તમો રહો સાગર બેટજી. જેને જાજા દીકરા તેને દેવની વેઠજી. ત્યારે ભગવાન કહે છે નારદને, પુત્ર વિના કેમ રહેવાસેજી? ત્યારે નારદ કહે છે, પ્રશ્નમાં આવશે એવું કહેવાસેજી. પછી આસન વાળી દીધી તાલી, નાક ચાલ્યું મુન્યજી. બેઢા ગણીને નારદ કહે છે, સાંભળો જુગજીવનજી. તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી. ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે તો તે પામે મરણજી. નારદ કહે છે, સુણો સંભળાવું એક વાતજી. મારી એવી પ્રતિજ્ઞા છે, જૂઠું ન બોલું જાતજી. સોણિતપુર એક નગર છે, તેમાં બાણાસુરનું રાજજી. પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કંઈ એક કામજી. રાજા બાણની પુત્રી ઓખા, તેને હતું સ્વપ્નજી. અનિરુદ્ધ સહેજે વરી ગયો, તેનું વિહવળ થયું મનજી. ચિત્રલેખા ચતુર નારી, વિધાત્રીનો અવતારજી. તે આવી દ્વારિકામાં, પછી મન કર્યો વિચારજી. કઠણ કામ કરવું છે મારે, એકલડાનું નહીં કામજી. મારું તેણે ધ્યાન ધર્યું તો હું આવ્યો તેણે ઠામજી. મેં તો તામસી વિદ્યા ભણાવી, ઊંઘ્યું બધું ગામજી. અનિરુદ્ધને લઈને તે ગઈને, ઓખાનું થયું કામજી. કઈ પેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જગદીશજી. ચક્ર મારું ઊંઘે નહીં ને છેદી નાખે શીશજી. ચક્રનો વાક નથી ને એ નિસર્યું હતું ફરવાજી. અમસરખા સાધુ મળ્યા, તેણે બેસાડ્યું વાતો કરવાજી. ભગવાન કહે છે સાબાસ નારદિયા, એવા તારા કામજી. માથા ઉપર ઊભો રહીને ભલું કરાવ્યું કામજી. નારદજી કહે છે કૃષ્ણજીને, મેં નથી કર્યો અન્યાયજી. જોયા પછી તમે જાણશો, ઘણી ફૂટડી છે કન્યાયજી. ભલી રે કન્યાય, ભલી રે બહુ, તમે ભલો કર્યો વિચારજી. હમણાં મારા પુત્રના ત્યાં સાંછે સમાચારજી. મહારાજ જેણે બોલાવી છે બાણાસુરની બાળજી. 10 લાખ દૈત્યને એકી વારે પુત્રે આણ્યો કાળજી. શિવનો વર સાજો કરીને ગયો અસુરને હાથજી. હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાતજી. ઊંધે મસ્તક બાંધ્યો છે ને તણે લગાડ્યો અગનજી. લીલાવાસનો માર પડે છે, ભાગ્ય હશે તો જીવશે તનજી. વાત સાંભળી વધામણીના વગાડાવ્યા નિશાનજી. સાંભળા તત્પર થાવ, હવે જીતવો છે બાણજી. તે માટે તમને કહું વિઠ્ઠલજી, વહેલા તમો ધાઓજી. જો પુત્રનો ખપ કરો તો સોણિતપુરમાં જાઓજી. કડવું 69. કમળા તો કલ્પાંત કરે છે, હૈડે તે ઉઠી જ્વાળા જો. મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે, મારાને પાઘડી બાંધતા ન આવડે રે. મારો અનિરુદ્ધ નાનેરું બાળજો. રૂક્ષ્મણીએ કૃષ્ણ તેડાવ્યા રે, તમો સાંભળો દીનાનાથ જો. મારો બાળક અસુર ઘેર બાંધ્યો રે, તે તો કહી નારદજીએ વાત જો. અનિરુદ્ધ બોલી નથી જાણતો રે, તે તો શું જાણે જુદ્ધ કેરી વાત જો. હિંડતા ચાલતા અથડાઈ પડે રે, અનિરુદ્ધ નાનેરું બાળજો. મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે, નથી સહ્યો અધ્યાયનો મારજો. પ્રભુએ અમને પુરુષને સર્જાવ્યા રે, તો સૌ પહેલાં વઢવા જાતજો. ત્યારે શ્રી કૃષ્ણ ગરુડ તેડાવ્યા રે, તે તો આવ્યા તત્કાળ જો. ભગવાન કહે છે ગરુડને રે, તમે કેટલો સહેસો ભારજો. તમો 56 કોટી જાદવ જેટલા રે, તે તો સર્વે થાવો અસવારજો. તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે, મારી અંગતણા રખે વાળજો. મુજ ઉપર ચડે બધી દ્વારકા રે, તોય મુજને ન આવે આંચજો. 86 જોજનની મારી પાંખ રે, 3 જોજનની મારી ચાંચજો. પછી ગરુડે ચઢીને ગોવિંદ પરવાર્યા, ત્યારે ગડગડિયા નિશાન જો. પંખના વાગી જ્યારે ગરુડની રે, ત્યારે નાસી ગયા સર્વે સરપ જો. મારા કુંવરને છોડાવવાને આવી પહોંચ્યા સારંગ પાણ જો. કૃષ્ણ વાડીમાં ઉતર્યા, તેના કોણ કરે રે વખાણ જો.
કૃષ્ણવાડીમાં ઉતર્યા માંગ્યું રાયનું વન રે, ગરુડને આજ્ઞા આપી મુકાવી લાવો તન રે. કડવું 70મું. ગરુડ ત્યાંથી પરવર્યો, એક નદી આવી અશેષ, તેમાં તેણે ચાચ બોળી પાણી પીધું વિશેષ. ત્યાંથી આ ઘેરો પરવર્યો જ્યાં ધગધગતા અંગાર, પાણી પેલું પીધું હતું તે ઠાલવ્યું તે ઠાર. ત્યાંથી આ ઘેરો પરવર્યો જ્યાં ભૂતને પ્રેત, પાંખે મારી પાડ્યા કીધા સર્વે અચેત. ત્યાંથી આ ઘેરો ચાલ્યો કુંવરને કોટે નાગ, નાનાને આખા ગળ્યા મોટાના કર્યા 2 ભાગ. ભલું થજો ભગવાન તમારું પૂરણ પામ્યો આહાર, કુંવરને મુકવી લાવ્યો જ્યાં છે જુગત આધાર. ઓધવને અક્રૂર બે હસ્યા ભલા કૃષ્ણના તન, તમે આવ્યા પરણવાને ન અમને લાવ્યા સંગ. કડવું 71મું. આણી વાતે કુંવર મારા સરમાણા નવ થઈએ, મારી વાતો તુજને કહું રાખ તારે હૈયે. કુબજા પેલી રાંડી તૂટી કંસરાયની દાસ, મારા મનમાં તે ગમી બેસાડી રાખી આવાસ. નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરુણી, તારા સમજો એમાં મુજને એકે નથી પરણી. તારી માને જઈને લાવ્યો બાંધવને બંધાવી, જાંબુવંતી રીછડીને તેને માનીતી કહી બોલાવી. તું તો મારો દીકરો ધન્ય તારી માનું પેટ, બીજા સર્વે દીકરા તે દેવે કેરી બેઠ. આપણા કુળમાં ચાલ્યું આવ્યું સરમાણા નવ થઈએ, રૂડી નારી દેખીએ તો હરણ કરી લઈએ. ઓધવને અક્રૂર બે હસ્યા ખડખડાટ કાઢ્યા દાંત, રૂડી શિખામણ છોકરાને દ્યો છો જાદવનાથ. આવી શિખામણ અમારા છોકરાને જો દેશો તમે શ્યામ, તો પડશે મૂકવું જરૂર દ્વારિકા ગામ. કડવું 72મું. શ્રી કૃષ્ણે જાદવ મોકલ્યા સોણિતપુરમાં જાય, જઈને કહેજો બાણાસુરને પરણાવો કન્યાય. હોશ હોય તો યુદ્ધે આવો તેમાં નથી અમારી નાય. જાદવ ત્યાંથી સંચર્યો આવ્યો અસુર સભાની માય. સાંભળને રાજા વિનંતી આવ્યો છે વૈકુંઠનાથ, દીકરી પરણાવી ચરણે લાગો નહીં તો યુદ્ધ કરે અમસાથ. બાણાસુરને મહાદુઃખ લાગ્યું નેત્રે વરસી અગન, નીચ જાદવને જોઈએ મારી કુળવંતી એ તન. એ ભરવાડો એ પીંઢારો ગોકુળમાં ચારી ગાય, માર્યા વિના મૂકું નહીં થનાર હોય તે થાય. સેના લઈને રાજા ચાલ્યા જોધાનો નહીં પાર, હસ્તી ઘોડાને સુખપાલો બાંધ્યા બહુ હથિયાર. ખડક ખાંડોને તુંબર જોર, ગોળા હાથને નાળ, ત્રિશૂળ સાંગને મુદગર ફરસી તોમરને ભીંડી માળ. લાલ લોહમય ઝળકે ઝેરી હાથ ધરી તલવાર, જોધા જોર કરતા આવ્યા ને કરતા મારો માર. કોઈ જોજન 2 જોજન ઊંચા કોને સમખાવા નહીં શીશ, વિકરાળ દંત દેખાડીને વળી પાડે ચીસા ચીસ. બુમરાળ કરતા આવી પડ્યા જાધવની સૈન્ય માહ્ય, ગીરધારીને ઘેરી લીધા પડે બાણાસુરના ધાય. પરિઘ ત્રિશૂળને પડે કોવાડા, મુદગરને વળી ફરસી, સંગ્રામ સહુ સૈન્યા કરે આ યુદ્ધ ધારા વહી વરસી. જોધા દેખી જાદવ હલકાર્યા કર ધનુષ્ય બાણને તીર, તૂટે કુંભ સ્થળ તૂટે દંતસૂળ ચાલે નિરરુધિર. બહુ ભળ ત્યાં પડવા લાગ્યા ભોંગળને ભડાકે, બાંકડી તલવારો મારે ખડકને જટાકે. તૂટે પાખરને બખ્તર કીધો કચ્ચર ઘાણ, સર્વ જોધાઓને મારી કરીને પાછા વળ્યા ભગવાન. પૂરણ પુરુષોત્તમ પાછા વળ્યા કરી અસુરનો નાશ રે, સૈન્યમાં આવી કરીને શંખનો કર્યો નાદ રે. કડવું 73મું. શંખ શબ્દ તે વિકરાળ રીપુ દૈત્યને વિદારનાથ, કૃષ્ણ આવ્યા તે જાણ જ થયું બાણ પરાક્રમ તે ક્યાં ગયું. અનિરુદ્ધ કહે સુણ સુંદરી શંખ જણાયો આવ્યા હરી, છૂટ્યા બંધ તે આજ થકી ઓ ગાજે હળધર સાત્યકી. બોલે પ્રદ્યુમ્ન પોતે સ્વરે બાણ હાથ છેદાય ખરે, ગોવિંદની ગત્ય ન જાય કડી જાદવ સેના આવી મળી. જાધવ સૈન્યાએ ચાપ્યો દેશ, મંત્રી કહે ઉઠો નરેશ, અનુચર આવ્યો તે લાવ્યો વાત કહે દ્વાર દિશે ઉત્પાત.
મંત્રીને કહી નેત્રની, સંજ્ઞા જય સેનાએ આપો આજ્ઞા. દુંદુભી નાના વિઘ ગડગડે, આયુધ ધારીને યુદ્ધે ચડે. ત્યાં નૃપ થયા તૈયાર, સૈન્ય આગળ થઈ તે વાર. ધરી ત્રિશૂળને બખ્તર પાડ, ડચકારે ઘોડા કે ફાડ. મોરડે મણી ફૂમતા લટકે, પોતાના પડછાયા દેખી ભડકે. વાંદરા વાદે નાચતા ઊંટ, ઘોડાને પાણી પંથા. કાળો કાબરોને કલંકી, કુમેદ લીલાને પચરંગી. હાસાળો હણહણિયો જે, કાળા પછી કાબરો તે. પીળા પાખર પોપટ શ્વેત વાયુ, વેગવા કડિયા કેસ. રથપાળા અસવાર અનંત, દીર્ઘ દિશે અને મુખ કરડે દંત. પૂરની પોળે સેના નવમાય, હણો જાદવ કહેતા જાય. ટોળા ઉપર ટોળા આવે, પગને પ્રહારે ધરતી ધ્રુજાવે. રીસે અંતરમાં ચડ ચડે, રણે રાય બાણાસુર ચડે. ઝટકારા કરે બાણાસુર મલ્લ, પૃથ્વી થઈ ત્યારે ઉથલ. ગર્જના કીધી મુજથી ભૂપાળ, ખળભળ્યા ત્યારે સાત પાતાળ. બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાદ, બાણે કૃષ્ણને કીધો સાદ. ગરુડ આસન આવ્યા ખેપ કરી, નહીં જાય કુશળ ફરી. ઉન્મત્ત જાદવ ઉછાંછડા, સકળ સંસારે બહુ આંકડા. કુંવારી કન્યા કપટે વર્યો, અનિરુદ્ધે અન્યાય કર્યો. કુડુકરમ કીધું કુરે, વળી તું વઢવા આવ્યો ઉપરે. ત્યારે હસીને બોલ્યા ભગવાન, અમો લઈ આવ્યા છીએ જાન. જો વિધાતાએ કીધો સંબંધ, વર કન્યાના છોડો બંધ. ત્યારે બાણાસુર બોલ્યો તત્કાલ, સંબંધ સાનો રે ગોવાળ. એની આપીશ પહેરામણી, સૌને મોકલીશ જમપુરી ભણી. બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ, ત્યારે કૃષ્ણે લીધું સારંગ. કડાજૂડ બે કટકા થયા, ઉઘાડા આયુધ કરમાં ગ્રહ્યા. ખાંડા ફરસીને તલવાર કોકહાડે, માથેથી ભાર પરીખ તોમર. ગદા ત્રિશૂળ ગરજ્યો, હાથ ધરી મુશળ. 56 કરોડ જાદવ ગડગડે, દાનવ ઉપર તૂટી પડે. દાનવ દળ બહુ પડાય, બાણાસુર દેખી અકળાય. કડવું 74મું. અલ્યા જા પરો જા, નંદના છોકરા વઢવાને અહીં તું સીધાવ્યો. નીચ ગોવાળિયા જાત કહાવ્યો, તું તો મારી સાથ નહીં જાય ફાવ્યો. અલ્યા ગોકુળ માહી તું ગાવલડી ચારતો, પનિહારી કેરા તું ચીર હરતો. હાથમાં લાકડી ખાંધે હતી કામળી, મધુવન વિશે તું રે ફરતો. સાંગ શ્રી સૂર્યતણી, તેજ ત્રિશૂળ તણું. મારા હાથમાં તે ચળકે, તારે ક્રોધે ફરી ડોલે છે દેવતા. ધરણી ધ્રુજે અને શેષ સળગે. અલ્યા જા પરો જા, નંદના છોકરા વઢવાને અહીં તું સીધ આવ્યો. કડવું 75મું. એવી વાણી સાંભળતા કોપિયા દીનદયાળ, બાણાસુરના હાથ છેદ્યા સ્વામી શ્રી ગોપાળ. કોપ કરી કર સત્ર મોયલ્યું, વળતું તેણી વાર. બે હાથ રહ્યા છે બાણાસુરના, તેનો કહું વિસ્તાર. રુધિર વહે છે બાણાસુરને, મન થયો નિરાશ. મહાદેવજીએ હાથ આપ્યા માટે ગયા કૈલાસ. નારદ ચાલી આવ્યા જ્યાં બાણાસુરની માય. તારા કુંવરના હાથ વાઢ્યા, કહો વલેસી થાય. કડવું 76મું. સુખદેવ કહે છે વાત વેવાણ આવ્યા રે, જેની જોવા સરખી જાત વેવાણ આવ્યા રે. માથે કેસ વાંસની જાળ, વેવાણ આવ્યા રે. જેનું નેત્ર સરોવર પાળ, વેવાણ આવ્યા રે. જેના સુપડા જેવા કાન, વેવાણ આવ્યા રે. જેનું મસ્તક ગિરી સમાન, વેવાણ આવ્યા રે. એની આંખ આંધારા કૂપ, વેવાણ આવ્યા રે. જેનું મુખ દિશે છે કદરૂપ, વેવાણ આવ્યા રે. હળદાંડી જેવા દંત, વેવાણ આવ્યા રે. દીઠે જાય ન એનો અંત, વેવાણ આવ્યા રે. એના સ્તન ડુંગર સા ડોજા, વેવાણ આવ્યા રે. કાને ઘાલ્યા છે હાથીના હોજા, વેવાણ આવ્યા રે. કોટે ખજૂરાના તનમન્યા, વેવાણ આવ્યા રે. કાને ઊંટના ઓગન્યા, વેવાણ આવ્યા રે. પગે રીછ કલ્લા વિકરાળ, વેવાણ આવ્યા રે. કહેડે પાડાની ઘૂઘર માળ, વેવાણ આવ્યા રે. વાંકડા સરપ એના હાથે, વેવાણ આવ્યા રે. બળતી સગડી મૂકી માથે, વેવાણ આવ્યા રે. જેની પીઠ ડુંગર સા ડોજા, વેવાણ આવ્યા રે. એના મસ્તકમાં ફરે રોજા, વેવાણ આવ્યા રે. મુખ બોલે વચન વિકરાળ, વેવાણ આવ્યા રે. દેખી પડે ફાળ, વેવાણ આવ્યા રે.
કોટડા આવી જ્યાં મોરાર, વેવાણ આવ્યા રે, કુરે સાસુ ખોડી સાર, વેવાણ આવ્યા રે. કડવું 77. કોટડા કહે છે કરગરી એના બાપને ચાપ્યો પાતાળ, જાણશે તો ઘણું થયું, પ્રભુ એ છે તમારો બાળ. કરુણા સાગર કૃપાનિધિ ક્ષમા કરો આ વાક, દિન જાણી દયા કરો એ છે તમારો રામ. ચક્ર ચતુર્ભુજે પાછું તેડ્યું, કરુણા કરી જગન્નાથ, 996 કર છે દીનાખ્યા રાખ્યા 4 હાથ. રુધિર ભર્યો આંસુ ગળતો આવ્યો શિવની પાસ, એમ કહીને પાયે લાગ્યો સાંભળો પતિ કૈલાસ. એક મારી વિનંતી તમે સાંભળો જુગદીશ, કહી કહેવા લાગ્યો બાણ નમાવી શીશ. સાંભળી કોપે ભરાયા પોતે ઉમિયાઈશ, વઢવા માટે ચાલ્યા મનમાં ધરી રીસ. મનમાં રીસ ચડી ઘણી તમે સાંભળો રાજકુમાર રે, સદાશિવ યુદ્ધે ચડ્યા ધ્રુજે ધરા અપાર રે. કડવું 78. એ ભરવાડો એ પીંઢાળો ગોકુળમાં ચારી ગાય, મારા આપ્યા હાથને તે છેદીને ક્યાં જાય. બળબડતા ગણેશ ચાલ્યા ઉંદરે અસવાર, મોર પર સ્વામી કાર્તિક ચાલ્યા શંકરના કુમાર. સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા વૃષભ ઉપર શિવરાય, સેના બહુ ભેડી કરી કહું તેનો મહિમાય. ડાકણ સાકણ ભૂત પ્રેત પિશાચને વંતર, દડુક ચાલે ભૂતળા રાખીને અંતર. હરિજય કૃતવર્માને કહે છે મહાદેવને સમજાવો, અસુરનું ઉપરાણું કરી સાને વઢવા આવો. શંકર મુખેથી બોલ્યા આવી લાગી મનમાં જાળ, સન્મુખ આવી ઊભા રહી ભાંડવા માંડી ગાળ. હે કાળા અર્જુનના શાળા ભર્યા ઉચાળા જે, મધ્યરાતે મથુરાથી નાઠો ગયો વિસરી તે. મારી માસી પૂતનાને દહીંના લીધા દાણ, મોસાણનું છેદન કરીને જઈને બેઠો રાજન. તું આ હીરડામાં ઉછર્યો નથી વાત તારી અજાણી, ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા સારંગ પાણી. મળે મસાણે ફરતો હિંડે રાખ ચોડે અંગ, આંક ભાંગ ધતુરો ચાવે નફટ તારા ઢંગ. ડાકણ સાકણ ભૂત પ્રેતને નીચ સંગે રહેતો, બળદ ઉપર ભાર મૂક્યો તારા ઘરમાં ન મળે ઘોડો. રાત દહાડો બાવો થઈને ફરતો તારા ઘરમાં રોતી નારી, ત્યારે કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા છે ત્રિપુરારી. અલ્યા છોકરીઓમાં છાસ પીતો મરદ મટી થયો મહિયારી, જગતમાં એવું કહેવાયું જે કાનુડે કાચડી પહેરી, પર નારી શું ક્રીડા કરતો કહેવાયો વ્યભિચારી. ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા દેવ મોરારી. ભગવાન કહે હું વ્યભિચારી મુને બધા વિશ્વે જોયો, તું એવો સાધુ હતો ત્યારે ભીલડીને કેમ મોહ્યો. વચન એવું સાંભળીને કોપ્યા શિવરાય, કડાક લઈને ત્રિશૂળ માર્યું થનાર હોય તે થાય. શ્રી કૃષ્ણે મૂક્યું સુદર્શન આવ્યા સામ સામે ધાય, માહે માહે યુદ્ધ કરે છે બળ કહ્યું નવ જાય. ગણપતિને કુંવર પ્રદ્યુમ્ન વઢતા બંને કુમાર, વસુમાનને બટુક ભૈરવ કરતા મારા માર. વીરભદ્રને બળરામ સામા યુદ્ધ કરે માહે માય, શિવને સામળીઓ વઢે ત્યાં જોવા સરખું થાય. કાળ ભૈરવ કપાળ ભૈરવ તક્ષણ ભૈરવ સાર, સહાર ભૈરવ ક્રોધ ભૈરવ દંભ ભૈરવનો સાથ. ઉગ્રસેન ને વીરસેન બે બળિયા જોધા કહેવાય, આપ આપના ભીરું લઈને યુદ્ધ કરે રણમાય. ભૂત પ્રેત પિશાચ વંતર ડાકણ વગેરે ચૂસે, અવડા પગે જેને ચૂડેલ કહીએ રુધિર સૌનું ચૂસે. કૃષ્ણ કેરા મારમાં ભાલા વાગે ભચોભચ, તલવારોની ધારોએ કોના નાક વાઢ્યા ટચ. કોઈને અધમુવા કીધા હાથ તણી લપડાકે, કોઈને માર્યા પાટુને પાની ભોગળને ભડાકે. જાધવ કેરા મારથી બહુ જોડીએ ઘાલ્ય જાય, કોઈને રણમાં રોડિયા કોઈની થરથર ધ્રુજે કાય. પરિઘ ત્રિશૂળ તંબુર ફરસી હસ્તનાળ છૂટે સરસરાટ, ગડગડાટ ગોળા પડે થાય બહુ ખડખડાટ. અસ્થિ ચર્મને માંસની બે પાળ બંધાઈ ગઈ, સાગર શું સંગમ મળ્યો એક રક્ત જ કેરી સરિતા વહી. પાંડુ રોગને હૈયે હોળી ભગંદરને કેરી જાત, હરસ નાળુને પાઠું કહીએ કરુણ તુલ્ય સને પાત.
રોગ તણો માર બહુ દેખી જાદવ નાસી જાય, રોગના વરસાદથી કોઈથી ઊભું ન રહેવાય, રોગના વરસાદથી ચઢી હરીને બહુ રીસ, તાવની ટોળી બાંધીને છેદવા માંડ્યા શીશ, તાવ વાણી બોલ્યો રહેવાને આપો ઠામ, તમે અમને પેદા કરીને ક્યાં મારો ભગવાન, પાપી તમે મૃત્યુલોકના માનવી ના લ્યો પ્રાણ, તાવ કહે કથા આ સાંભળે હરિહર કેરું જ્ઞાન, મહારાજ ત્યાં અમે નહીં જઈએ સાંભળો અશરણના શરણ, ચૈતર માસમાં સાંભળે જે કોઈ ઓખા હરણ, તેના સ્વપ્નાંતરમાં જાશો તો છેદી નાખી શીશ, તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશ, ઓખા હરણ સાંભળે મન ભાવ કરીને જે, તેને પીડો તો મારી નાખું એમાં નહીં સંદેહ, તાવ કહે એકવાર સાંભળે 2 વરસમાં ન જાઓ, 2 વાર સાંભળે તેને દીઠેથી નાસી જાઓ, 3 વાર જે સાંભળે અમારું તમારું જે જ્ઞાન, તેને જન્મમાં હે નવ પીડું તમે સાંભળો ભગવાન, ઓખા હરણ જે સાંભળે તેનું ન લઈએ નામ, કોલ લઈને સંચર્યા ગયા કૈલાસ ધામ, સુખદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો હું કહું રાય, વળતા ભાથા ભીડિયા કૈલાસ કેરે રાય, શસ્ત્ર એવા કહાડિયા તેનો કોઈ ન પામે પાર, ઈસને જગદીશ વળતા કોઈ ન પામે હાર, વજ્રાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી ત્રિપુરારી, ત્યારે મોહાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી દેવ મોરારી, નાગાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી ઉમિયા ઈશ, ગરુડાસન ત્યાં મેલ્યું પોતે શ્રી જગદીશ, પર્વત અસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી શિવરાય, વાવાસ્ત્ર ત્યાં મેલ્યું તેનું જોર કહ્યું નવ જાય, સુદર્શન ત્યાં કહાડ્યું ક્રોધ કરી જગદીશ, ત્યારે ત્રિશૂળને લઈ રહ્યા પોતે ઉમિયા ઈશ, એકે લીધો પોઠિયો ને એકે લીધું ગરુડ, ત્રિશૂળને સુદર્શન વળગ્યા તે આવ્યા કડાજૂટ, તેમાંથી અગ્નિ વર્ષે બ્રહ્માંડ પ્રલય થાય, શેષનાગ સરકવા લાગ્યો ભાર ન ખમે ધરાય, બ્રહ્માણી કહે બ્રહ્માજીને તમે સાંભળો મારા નાથ, શિવને સાંભળ્યો વઢે નારદે કીધો ઉત્પાત, રાડ જઈને ચૂકવો તેમાંથી થાય કલ્યાણ, હંસે ચઢીને બ્રહ્માજી આવ્યા વિચારીને જ્ઞાન. કડવું 69. આ બેમાં કોને નિંદું તે સાંભળો શિવરણ છોડજી, વિરોધને વેગળો મૂકીને પૂરો ભગતના કોડજી, શંકર કહે છે કૃષ્ણને તમે ક્યારે આવ્યા ભગવાનજી, હરિહર 2 કોટે વળગ્યા દીધું જાજુ માનજી, શિવ કૃષ્ણે તાળી મારી લાવ્યાનો વિવેકજી, વઢનારા તો કોઈ હશે પણ આપણે તો એકના એકજી, કૃષ્ણે ચક્રને પાછું લીધું શિવે લીધું ત્રિશૂળજી, બ્રહ્માજીએ આવી સમાધાન કીધું થયું પૃથ્વીમાં શુભજી, શિવે લઈને પાસે તેડ્યા સોણિતપુરના નાથજી, અલ્યા તુજને ભુજ આપ્યા માટે વઢવા આવ્યો મુજ સાથજી, વળી હોશ હોય તો યુદ્ધ કરો સામળિયાની સાથજી, મદમત્સર અહંકારથી તે ખોયા 1000 હાથજી, બાણાસુર કહે હવે વઢું તો છેદે મારું શીશજી, બાણાસુર શરણે આવ્યા સાંભળો ઉમિયા ઈશજી, મેં તો ખોયા હાથ 1000 ને હવે શિર છેદાવું રે, તેના કરતાં જાન તેડાવું પછી કન્યા પરણાવું રે. કડવું 80. હરિહર બ્રહ્મા ત્રણેય મળ્યા દુઃખ ભાંગ્યા રે, ત્યાં દાનવનું સુજોર મળ્યા મન માન્યા રે, બ્રહ્મા વિષ્ણુ શિવ 3 એક છે, ભાંગ્યા તેમાં તે સિંહ વઢવાડ, શિવે બાણ કૃષ્ણને નમાવ્યા, શરીરે કૃષ્ણે ફેરવ્યો હાથ, કાપ્યા હાથની પીડ મટી જ્યારે પ્રસન્ન થયા જદુનાથ, હવે ગરુડને દ્વારકા મોકલો તેડાવો સઘળો પરિવાર, 16 સહસ્ત્ર 108 પટરાણી તેડાવો જાદવની નાર, તેડી 56 કોટીને વળી તેડો સહુ પરિવાર, તે ગરુડ ઉપર સહુએ ચડ્યા ત્યારે ગરુડની પાંખ ભરાય, તેડી સોણિતપુરમાં આવ્યા આવી જાદવની સર્વે નાર, જાની વાસ આપ્યા મન માનતા તેમાં ઉતર્યા 56 કરોડ મળ્યા મન માન્યા રે. કડવું 81. પાર્વતીને પિયરના નોતરા રે, બેસવા તો રૂડા લાવજો પાથરણા રે, તેડાવો તે ઉદયાચળ અસ્તાચળ રે, તેડાવો તે વિંધ્યાચળ પીનાચળ રે,
વરરાયને નાવણ વેળા થાય રે, વરરાયને પીઠી ત્યાં ચોડાય રે. કડવું 82મો. કૃષ્ણ કેરી તરુણી નિંદ્રા નવ પોઢસો રે, અનિરુદ્ધને સિંચારો રૂક્ષ્મણી જાગુ રે. બળભદ્ર કેરી તરુણી નિંદ્રા નવ પોઢસો રે, અનિરુદ્ધને તે લઈ સિંચારો રેવતી જાગુ રે. વાસુદેવ કેરી તરુણી નિંદ્રા નવ પોઢસો રે, અનિરુદ્ધને તે લઈ સિંચારો રૂક્ષ્મણી જાગુ રે. મહાદેવ કેરી તરુણી નિંદ્રા નવ પોઢસો રે, ઓખાબાઈને તેલ સિંચારો પાર્વતી જાગુ રે. ગણપતિ કેરી તરુણી નિંદ્રા નવ પોઢસો રે, ઓખાબાઈને તેલ સિંચારો સુધ બુધ જાગુ રે. બાણાસુર કેરી તરુણી નિંદ્રા નવ પોઢસો રે, ઓખાબાઈને તેલ સિંચારો બાણમતી જાગુ રે. કૌભાંડ કેરી તરુણી નિંદ્રા નવ પોઢસો રે, ઓખાબાઈને તેલ સિંચારો રૂપપતિ જાગુ રે. કડવું 83મો. હલહલ હાથણી શણગારી રે, ઉપર ફરતી સોનાની અંબાડી રે, તેના ઉપર બેસે વરજીની માળી રે. સોનેરી કોર કસુંબલ સાડી રે, માથે મોડ ભમરિયાળો ઝળકે રે. ઉષ્ણદોકે વરને કરાવ્યું સ્નાન રે, નાના વિધના વસ્ત્ર કરાવ્યા પરિધાન રે. કનક બેરખો પહોંચ્યો બાજુ બંધ રે, અનુપમ ઉપજ્યો આનંદ રે. મુગટમણિમય ધર્યો અનિરુદ્ધ શીશ રે, ઝળકે ઝળકે ઉદય જ જેવો, દિશે છે કસ્તુરીનું તિલક કર્યું છે ભાલે રે. વળતી તેને ટપકું કર્યું છે ગોરે ગાલે રે, હળધરનો જસ બોલે બધા જન રે. જાદવ સહિત શોભે છે જુગજીવન રે, 7-5 સોપારી શ્રીફળ અપાય રે, વરજીને તો ઘોડીની વેળા થાય રે. કડવું 64મું. અરિહારે અનિરુદ્ધ ઘોડલી, અંતરિક્ષથી ઘોડી ઉતરી, પૂજીએ કુમકુમના ફૂલ સંચર ચરણે ચાલતી રે, એનું કોઈ ન કરી શકે મૂલ અનિરુદ્ધની ઘોડલી. મોરડે મોતી જડિયા રે, હીરા જડિત પલાણ, રત્ન જડિત તેના પેગડા રે, તેના વેદ કરે છે વખાણ. અંગ જેનું અવનવું ઝળકે ઝાક જમાળ, જબુકે જેમ વીજળી રે, તેને કંઠે છે ઘૂઘર માળ. દેવ દાનવ માનવી રે, જોઈ રહ્યા સુંદર શ્યામ, થનક થનક ચાલતી રે, એનું પંચ કલ્યાણી છે નામ. રૂપવંતી ઘોડી ઉપર અનિરુદ્ધ થયા સવાર, પાનના આપ્યા બીડલા રે, શ્રીફળ ફોફળ સાર. ઈંડે હળવો હાથીઓ રે, ઉલટ અંગ નમાય, સુરીનર મુનિજન જાય વારણે રે, આગળ ઇન્દ્ર રહ્યા છડીદાર. સનકાદિક શિર છત્ર ધરે, નારદ વીણા વાય, ચંદ્ર સૂરજ બેઉ પેગડે રે, આગળ વેદ ભણે બ્રહ્માય. બાજા 36 વાગતા રે, નગર અને પરદેશ, લોગ સર્વે જોવા મળ્યા સોણિતપુર દેશ. રાયે નગર સોવરાવ્યું રે, સોવરાવી છે વાટ, ધજા પતાકા ઝળહળે ને, સોવરાવ્યા સોણિતપુરના હાટ. દેવ સર્વ ત્યાં આવ્યા રે, જસ બોલે બંદીજન, જાચક ત્યાં તો બહુ જાચતા રે, તેના હરી ટાળે વિઘન. રાવણ દીવો કરે રૂક્ષ્મણી રે, લૂણ ઉતારે બેની ધીર, ગાન કરે છે અપ્સરા રે, ત્યાં તો જોવાય છે જદુવીર. એવી શોભાએ વર આવ્યા રે, ત્યાં તોરણે ખોટી થાય વરરાય, સાડી છાંટે છાંટણા રે, મળી માનોની મંગલ ગાય. ઘૂષણ મૂષણ રવિયો રે, સરિયો સંપુટને ત્રાટ, ઈંડી પીંડી ઉતાર્યા રે, વરનું તિલક કરી તાણ્યું નાક. નાચે અપ્સરા ઇન્દ્રની રે, નારદ તંબુર વાય, મધુર વીણા વાજતી રે, એવો આનંદ ઉત્સવ થાય. પૂંખવા આવી પ્રેમદારે, માથે મેલી મોડ, રાવણ દીવો ઝળહળે, રૂક્ષ્મણીએ ઘાલ્યું મોડ. ગળે ઘાટ ઘાલી તાણ્યા રે, આવ્યો માહ્યરા માહ્ય, આડા સંપુટ દેવરાવ્યા, ત્યાં વર્ત્યો છે જે જે કાર. ઘોડી ગાયને સાંભળે, તેને ગંગા કેરું સ્નાન, વાંજ્યો પામે પુત્રને, નિર્ધન્યો પામે ધન. કડવું 85મું. બાણાસુર પખાડે ચરણ શોભા ઘણેરી રે, ત્યાં તો બાણમતી મંગળ ગીત ગાય શોભા ઘણેરી રે. ત્યાં તો પહેલું મંગળ વર્તાય શોભા ઘણેરી રે, પહેલે મંગળ સોનાના દાન પાય શોભા ઘણેરી રે.
દાન લે છે કૃષ્ણ તણો સંતાન, ત્યાં તો બીજું મંગળ વર્તાય. બીજે મંગળે ધેનુના દાન અપાય, ત્યાં તો ત્રીજું મંગળ વર્તાય. ત્રીજે મંગળ હસ્તીના દાન અપાય, ત્યાં તો દાન લે છે કૃષ્ણનો સંતાન. ત્યાં તો ચોથું મંગળ વર્તાય, શોભા ઘણેરી રે. ચોથા મંગળે કન્યાના દાન અપાય, શોભા ઘણેરી રે. ત્યાં તો વર્તાય છે મંગળ ચાર, શોભા ઘણેરી રે. આપે ગરજ સહિત ભંડાર, શોભા ઘણેરી રે. લાવે બાણમતી કંસાર, શોભા ઘણેરી રે. ત્યાં તે પીરસે છે 4 વાર, શોભા ઘણેરી રે. ત્યાં તો આરોગ્ય નરનાર, ત્યાં તો દૂધડે સ્નાન કરાય, શોભા ઘણેરી રે. ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા, ત્યાં તો જાનૈયે મેરુ તૂઠ્યા, શોભા ઘણેરી રે. બાણાસુર ગોરડી નોતરે, સૌ કોઈ સાથ શું રે. જમણની સીરીત હળધર ભ્રાંત શું રે. શ્રી કૃષ્ણ કરે પ્રણામ હળધર ભ્રાંત શું રે. તમો ગોરડી વેળા પધારજો, સૌ કોઈ આવજો રે. સાથ માણસની તે રીત, ગમે તેને લાવજો રે. વેવાણ ઘરમાં ગઈ જ્યાં વરની માવડી રે, તેના કુમકુમ રોડિયા પાય, જય પાયે પડી રે. અનિરુદ્ધની માવડી બોલ્યા, રીત અમારડી રે. ગોરડી મનાવીએ ચાલ્યા, મનસુ માલતા રે. હાલ હાલ કરો રસોઈ, રાંધણ ચાલતા રે. રસોઈ બહુ પ્રકારની ગણતા, કાંઈ નવ લહુ રે. કાંઈ વસ્તુ અનેક ગણતા, સહુ કહે છે જાદવ કેરી જોડ. સહુ કો સાથ શું રે, આવ્યા કૃષ્ણ મહારાજ, 56 કરોડ શું રે. વેવાઈની વાત કોઈક સાંભળી રે, ભોજન કરવા ઠામો ઠામ. જુગતીઓ ભલી રે, આજ્ઞા આપી રાય, સહુ કો બેઠા થયા રે. એ તો સ્નાન કરી મંદિરમાં ગયા રે. સ્મરણ કીધું નાથનું, બેઠા બેસણે રે. 9 જોબનવંતીની નાર, નીસડી પીરસણે રે. ચમકતા તકિયા ઘણા જારીને લોટડા રે. માહે બેસણે બહુ વેક દિશે ફૂટડા રે. 52 ગજની થાળી, સોનાના વાટકા રે. પીરસનારી પ્રમાણ, જમનારા લાડકા રે. ખાંડ પકવાન ને મેવા બહુ ઘણા રે. પૂરણ ને દૂધ પાક, સાકરિયા ચણા રે. ગોટા તળિયા તળબૂચા, આંબા સારખું રે. પિસ્તા ને અખરોટ, દાડમ દ્રાક્ષ શું રે. તલ સાંકળી ને મોડા, દહીં થરા રે. સેવ છૂટી કડી રે, ખોબલડે પીરસે ખાંડ. મરકી બેવડી રે, ખાજા જલેબી 10મી દાળિયા મધમધે. ઘેબર ને મોતીચૂર જમતા સહુ હસે રે. મગદળ ને મેસૂર પેંડા લાવ્યા રે. પકવાનના બીજા અનેક લાકડસી ભાવ્યા રે. બાટ બંધ ટોપરાઓ, માહે ખાંડ ભેળી રે. ગૌરીના તાવ્યા ઘી સેવો ગળી રે. સારો કર્યો કંસાર, પોળી પાતળી રે. સાકરની મીઠાસ આણી કચોડે ભરી રે. જમવા બેઠી નાર, જાદવની બાપલડી રે. જમતા કહે ભલી રે, લવિંગ સોપારી એલચી રે. તેવે બનાવ્યા રે, બીડલે 62 પાન. સહુને આપ્યા રે, સાજન હતું કૃષ્ણનું, તે સર્વે જમ્યું રે. જમીને સાજન સહુ મુકામે ગયું રે. પ્રેમાનંદના નાથ, ત્યાં વહાણું થયું રે. ઓખાહરણ કડવું 87મું. આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું, કન્યાને વળાવો. મારા નવલા વેવાય રે. રથ ઘોડાને પામ્યો સૌ, જાદવને બંધાવો. મારા નવલા વેવાઈઓ, જરકસી જામાં તમે કૃષ્ણને પહેરાવો. મારા નવલા વેવાઈઓ, પંચવસ્ત્રને શણગાર તમે જમાત્રને આપો. મારા નવલા વેવાઈઓ, દક્ષિણના ચીર રાણી રૂક્ષ્મણીને આપો. મારા નવલા વેવાઈઓ, જરી મુગટને સાલ દુસાલ જાદવને તમે આપો. મારા નવલા વેવાઈઓ, સાળું ઘરચોળું સતી સત્યભામાને આપો. મારા નવલા વેવાઈઓ, પાટણના પટોળા રાણી જાંબુવતીને આપો. મારા નવલા વેવાઈઓ, પહેરામણી પૂરણ થઈ, હૈડે હરખ ન માય રે. કન્યા તેડી કોડે કરી, હવે કૃષ્ણ દ્વારિકા જાય રે. કડવું 88મું. ઓખા ચાલી ચાલણહાર, સૈયરો વળાવા સંચરી. ઓખા ઊભી રહે મળતી જા, માને બહાલી દીકરી. કોઈ લાવે એકાવળ હાર, કોઈ લાવે સોનાના સાંકડા. કોઈ લાવે 16 શણગાર, ઓખાબાઈને પહેરાવવા. ઓખાજી વળતા બોલ્યા, કહે બાય રે ચિત્રલેખા આવ ઓરી. નિત નિત ગોમતીને રણછોડ, આવ્યા નાહી રે.
ત્યાં મુજને સંભાળજો બાયરે, એટલે પહોંચ્યા મનના કોડ મારી બાયરે. કડવું 89મું. ઓખાબાઈ તો સાસરીએ હવે જાય રે, માનુની તો મળી મંગળ ગાય રે. રથ અગ્રે પેડે શ્રીફળ તે સિંચાય રે, ઓખાબાઈને લાડુ કચોડું અપાય રે, ઓખાબાઈને શિખામણ દે છે માય રે. કડવું 90મું. સાસરિયાના સાથમાં તું ડાહી થાજે દીકરી, હું તુજને શિખામણ દઉં તે રખે જાતિ વિસરી. સાસરિયાના સાથમાં હળવે હળવે ચાલીએ, સાસરિયાના સાથમાં ખોળે ખાવું ન ઘાલીએ. સાસરિયાના સાથમાં કંથ સારું માલીએ, સાસરિયાના સાથમાં સેડકો આઘો તાણીએ. સાસરિયાના સાથમાં કુવે વાત ન કીજીએ, સાસરિયાના સાથમાં પરપુરુષ સાથે વાતો કરતા બીજીએ. સાસરિયાના સાથમાં સાસુને ગાળ ન દીજીએ, સાસરિયાના સાથમાં ઢોકી પાણી ન લીજીએ. સાસરિયાના સાથમાં પરપુરુષથી હસી તાળી ન લીજીએ, પિયુજીને પરમેશ્વર જાણી પગ ધોઈ પીજીએ રે. કડવું 91મું. આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર, લાખેડી લાડી લઈ વળ્યો રે, જેના વડવે ચાર્યા ઢોર. હાર્યો હાર્યો બાણાસુર રાય, કૃષ્ણરાય જીત્યા રે, વેગે આવ્યા દ્વારિકાની માય, કેશવરાયજી જીત્યા રે. રાણી રૂક્ષ્મણીજીએ વધાવી લીધા ત્રિકમરાયજી જીત્યા રે, તે તો પુરાણે પ્રસિદ્ધ ધીંગડમલ જીત્યા રે. તે તો ગોત્રજ આગળ જાય, કલ્યાણરાયજી જીત્યા રે, બંનેના હાથે કંકણ મીંઢણ છોડાય, કલ્યાણરાય જીત્યા રે. કડવું 92મું. તારા બાપનો બાપ તેડાવ, છોગાડા દોરડો નવ છૂટે રે, તારો કૃષ્ણ વડવો તેડાવ, છબીલા દોરડો નવ છૂટે રે. તારી રૂક્ષ્મણી માત તેડાવ, તારો પ્રદ્યુમ્ન તાત તેડાવ, છબીલા દોરડો નવ છૂટે રે. તારી રતુંબડી માત તેડાવ, બ્રહ્માની વાડી ગાંઠ, છબીલા તે કેમ છૂટી જાય. તારો બળભદ્ર કાકો તેડાવ, તારી રેવતી કાકી તેડાવ, અનિરુદ્ધે બાંધી ગાંઠ, દોરડો ઓખા છોડાવવા જાય, છબીલી દોરડો નવ છૂટે રે. બાંધી ગાંઠ કેમ છૂટી જાય હો લાડી, તારો બાણાસુર તાત તેડાવ હો લાડી, દોરડો નવ છૂટે રે. તારી બાણમતી માત તેડાવ હો લાડી, તારો શંકર તાત તેડાવ હો લાડી, દોરડો નવ છૂટે રે. તારી પાર્વતી માત તેડાવ હો લાડી, તારો ગણપતિ ભ્રાંત તેડાવ હો લાડી, દોરડો નવ છૂટે રે. તારી શુદ્ધ બુદ્ધ ભોજાય તેડાવ હો લાડી, દોરડો નવ છૂટે રે. તારી ચિત્રલેખા ચોર તેડાવ હો લાડી, દોરડો નવ છૂટે રે. ઓખા છોડે દોરડો ને જાદવ જૂતી ગાય, છબીલા દોરડો નવ છૂટે રે, બેઠી ગાંઠ તે છૂટી જાય, છબીલા દોરડો નવ છૂટે રે. કડવું 93મું. રીતભાત પરિપૂર્ણ કરીને ઉઠ્યા કૃષ્ણ તનજી, નવું રે મંદિર વરસાવવાને ત્યાં આપ્યું રે ભુવનજી. એકવાર કૃષ્ણે ઓખાને ખોળામાં માહે બેસારીજી, માંગવું હોય તે માંગી લેજે, તું છે વહુવર અમારીજી. મારા બાપને એક જ દીકરો તમે આપો રે ભગવાનજી, ભગવાને આપ્યો દીકરો તેનું ગયાસુર નામજી. બાણાસુરનો ગયાસુર વંશ ધારણ હારજી, કહી કથાને સંદેહ ભાંગ્યો, પરીક્ષિત લાગ્યો પાયજી. સુખદેવજી અમને પાવન કીધા, સંભળાવ્યો મહિમાયજી. આરાધુ ઇષ્ટ ગુરુદેવને, ગણપતિને લાગુ પાયજી. શ્રોતા વક્તા સૌ સાંભળો, કહે કવિ કર જોડજી. ભાવ ધરી સહુ બોલજો, જય જય શ્રી રણછોડજી, જય જય શ્રી રણછોડજી. इति श्री भागवत महापुराणे दशम स्कंदे श्री सुखदेवजी परीक्षित संवादे प्रेमानंद कृत ओखाहरण संपूर्ण थाय छे। बोलो भगवान श्री कृष्णनी जय। तो मित्रों आपणे सांभळ्युं भट्ट कवि प्रेमानंद कृत ओखाहरण कड़वा 1 થી 93, जेमां आपणे आगळना 2 भागमां कड़वा 1 થી 31 सांभळ्या, बीजा भागमां कड़वा 32 થી 63 सांभळ्या અને આ ત્રીજા ભાગમાં કડવા 64 થી 93 સુધીના સાંભળ્યા છે। આ ઓખાહરણની કથા
સુખદેવજીએ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં સંભળાવેલી છે પરીક્ષિત રાજાને, જે કોઈ આ ઓખાહરણ સાંભળે છે તેના સર્વે રોગ કષ્ટ પીડામાંથી મુક્તિ મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે. જીવનમાં વિજયની પ્રાપ્તિ થાય છે. ધન ધાન્ય રાજ્ય સુખની પ્રાપ્તિ થાય છે. એવું આ ઓખાહરણ છે, જે આપણે ચૈત્ર માસમાં ખાસ સાંભળવાનો મહિમા છે, જેથી રોગ કષ્ટ પીડામાંથી પણ મુક્તિ મળે અને મન પણ પવિત્ર થાય. ભગવાનની લીલા કથા સાંભળીને મન પ્રફુલ્લિત થાય છે. એવું આ ઓખાહરણ કાવ્ય સ્વરૂપે આપણે સાંભળ્યું છે. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામી. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે. બોલો ચૈત્ર માસના દેવતાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.